સુરતથી નવસારી જતી મેમો ટ્રેનમાં 19 વર્ષીય યુવકનું પગ લપસતા મોત નીપજ્યું। ટ્રેન સહારા દરવાજા પાસેથી પસાર થતી હતી ત્યારે ઘટના બની। દરવાજા પાસે બેઠો હતો તે દરમિયાન પગ લપસતા નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી હતી। ગંભીર ઇજાઓને પગલે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। રુદ્ર નામનો મૃતક યુવક સુરતમાં હોટેલ મેનેજમેન્ટનું કામ કરતો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી। માધવભાઈ ગોરે જી ગઈકાલે ઘટના બની હતી। શું ઘટના હતી? એ ટ્રેન અકસ્માત હતો। અમારા મિત્ર છે એમના સન, એમનો મારા પર ફોન આવ્યો કે છોકરાનો ફોન સ્વિચ ઓફ છે ને કોઈ નવા નંબર પરથી ફોન આવે છે। એટલે એ હિસાબે પછી હું અહીંયા પહોંચ્યો ને પોલીસવાળાઓ જોડે વાત થઈ ત્યારે ખબર પડી કે એક દુર્ઘટના થઈ છે। એટલે પછી આ ટ્રેનના પાટાને પકડીને અમે સુરતથી અહીંયા આવ્યા ત્યારે સહારા દરવાજાના નીચે પેલા બ્રિજના નીચે ડેડ બોડી પડી લીધી। છોકરોનું શું નામ હતું અને શું કામકાજ કરતો? છોકરો નામ એનું રુદ્ર દીપકભાઈ પંચાલ, અને એ અહીંયા પેલા લોર્ડ્સ હોટલ મેનેજમેન્ટ માટે કોર્સ કરતો હતો। તેમના પરિવારમાં કોણ કોણ છે? તેમના પરિવારમાં માતા પિતા અને એક બેન, મોટી બેન અને નાનો। આ જે રુદ્રભાઈ હતા તે અહીંયા સુરતમાં કેટલા વર્ષથી હોટલ મેનેજમેન્ટમાં કાર્ય કરતા? એ તો લગભગ 4 વર્ષ 1.5 વર્ષ બસ। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।